જેને ગરીબી ભોગવી છે ને ગરીબી એના બહુ ઇતિહાસ છે અને ગરીબીમાંથી જે કઈ ભુવાની કીર્તિ રહી છે ને એ અત્યારે ગવાય છે. હરેક પેઢીની માલિકા જે પેઢીઓમાં કઈ ગરીબી એ વડવાના ઇતિહાસ રહી ગયા છે. થોડિયાળીના જગતમાં નથુ દાદા ગરીબી એવી ને નાનું એવું સાપ કુબા હતા એ વખતની પહેલા રાજા સાહેબ વખતમાં કુબા અને નથુ દાદા એક જ એને હાલ પાડ્યું કહેવાય વાય કોઈ વૈશ્વારણ નહીં ગળો વાહો. પણ જયારે ધર્મ ને કોઈ ઇતિહાસ રાખવો હોય તેથી કોક મારી નાચ જો ગોળિયા લાવીને જેવું બે ઘડી કોક બે શબ્દ કહી જાય ને એટલે કવિએ કીધું કે સજ્જન કો ઘડી ભલી એ ઘડીની માલિકા કોક પોલની જો વાત કરી જાય તેથી એ જગતમાં બગીચો રચી જાય. થોડિયાળીની જગત અને નથુ દાદા બપોરનો સમય આવીને જાવ બેઠા એમાં કોઈક નાચ સુરાના આવ્યા એમ કહેવાય છે. હોય કે ન હોય પણ આવ્યું હરખ મારી નાચ આવ્યું કે હું શું કરું ચાંચી લાવું કે મારી નાચ આવ્યા છે ઘરમાં લોટ ન મળે આને નામ ગરીબી અને ઈ જયારે ગરીબી ભોગવી અને મારે નાચ ને રોટલાનું બટકું દીધું ને તો એ આખી જગ કીર્તિ ગવાય. પણ એ હરક આનંદ ઉસરંગ એને કહેવાય યાર હક તમારી નાચ ને ભાળે. છોડાના આવી ની આવ્યામાં લીધો કાલઠિયા ભૂલે કાલઠિયા ખુલે અહીંયા વ્યામો લીધો એટલે નથુ દાદા ફાટતા બાબા ઘડીક બેહો પાણી આપ્યા કઈ પણ હું આવું તમે જાયશો નહીં એટલું જો મારું ગરીબ માણસ સાંભળતા હોય તો. પેલા તો કોઈ રિક્ષા ગાડીઓ આવું નતું હાલીને આવતા ને હાલીને જતા હતા બધું આવું હતું પેલા સમય. એ અડધો કલાક બેઠા એટલે ગામમાંથી માંગી લૂંટ લાયા કે કઈ સાસ લાયા વેચવા વગાઈ રોટલા બે ત્રણ કિલો બાજરાનો લોટ હતો અને એ માંગ્યા ઘરની સાસ લઈ અને ઈ કાયુઠિયા ને સુડાના કાયુઠિયા હતા ઈ તો દાદાનું નામ ગમે હોય પણ એ ગણગલ હતા માણસ. નથો આને રોટલો તો ખાધો છે પણ તારા વાયા કોઈ નથી ને તારા ધર્મ ને પૂછીને આવજે સુડા જા તારું ધર્મ શું કે પેલા ધર્મ ને આગળ રાખજે. એટલે જે આ કીર્તિ કહેવાય છે પેલા એમ કહેવાય છે કે સુડાના કાયુઠિયા નથુ દાદા ને દીકરી આપી એના 4 દીકરા આ થોરિયો હરિદાદા ને બાવા દાદા ને એવા નામ ઘણા છે પણ વાપરી જાય સમયમાં તો રહ્યા નહીં.
મારા બાપ મથુની ગરીબી વાહિરલા
મારો